નમસ્કાર. 4મી ગુનાના વંદન. ઉનાળાના એક દિવસે જંગલમાં એક સિંહને ખૂબ ભૂખ લાગી એટલે તે ખોરાક શોધવાનું શરૂ કર્યું. થોડી વાર શોધ્યા પછી એને એક સસલું મળ્યું, પરંતુ સસલુંને ખાવાને બદલે એને છોડી દીધું, કારણ કે તે ખૂબ નાનું હતું. ખોરાક શોધી રહ્યો હતો એટલે ખૂબ થાકી ગયો હતો. ત્યાં જ એક હરણ દેખાયું. હરણ પાછળ દોડ્યો પણ તે પકડી શક્યો નહીં, કારણ એ થાકી ગયો હતો. હવે જ્યારે એને કંઈ ખાવાનું ન મળ્યું એટલે એને ફરીથી વિચાર આવ્યો કે ચાલ હવે સસલાને જ ખાઈ લો. એ જ સમયે જ્યારે તેને સસલું જ્યાં જોયું હતું ત્યાં પાછો જાય છે, પણ તેને સસલું મળતું નથી અને હવે સિંહ ખૂબ દુઃખી થઈ ગયો અને એને લાંબા સમય સુધી ભૂખું રહેવું પડ્યું. આમાંથી આપણને એવું શીખવા મળે છે કે લાલચ ક્યારેય કરવી નહીં, હંમેશા ઈમાનદાર રહેવું. જો એ સમયે સિંહે સસલાને ખાઈ લીધું હોત તો આજે તે ભૂખ્યો ન રહ્યો હોત. એટલે જીવનમાં લોભ ક્યારેય કરવો નહીં. જય શ્રી કૃષ્ણ.